રાજકોટ પોલીસનું મેગા ડિમોલેશન 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન શરૂ. મર્ડર, ચોરી, લૂંટ, ચીલઝડપ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર ફરશે દાદાનું બુલડોઝર. કુલ 2610 ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યાનું ડિમોલેશન કરાશે. 6,52,50,000ની કિંમતની જગ્યા પર ફરશે દાદાનું બુલડોઝર. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દીવ મિરર ન્યૂઝ, રાજકોટ. માનનીય એચએમ સર અને માનનીય ડીજી સરની સૂચના હતી કે રાજકોટ શહેરમાં જે વારંવાર ગુના કરવાની ટેવવાળા અસામાજિક તત્વો છે એમની યાદી તૈયાર કરવામાં આવે તથા એમના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવે અને ગેરકાયદેસર દબાણ જે છે એમના દૂર કરવામાં આવે. આ સૂચનાની અનુપાલનના ભાગરૂપે આજે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા ગુનેગાર જે છે એમના 55 કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ખૂનનો પ્રયાસ, ધાડ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે. અમુક આરોપીઓ વિરુદ્ધ 10 કરતાં વધારે ગુના પણ દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ થયેલી છે. જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી હાલમાં એમને આર્થિક રૂપે તોડી પાડવાની કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરશે અને ગુનાખોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા રહેશે એમના વિરુદ્ધ પણ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.